चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, यह वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सकृत स्वराज करुणेश कलकत्ता की, श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नगद सागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री अविचरदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, कायम पंथ की, दुर्गादी सारसापुरी की, भाल तिलक की, सदगुरुदेव की, जिज्ञास्थान की, कैवल धाम की, ग्रंथवंचन प्राणम समय का जय जय सत्कैवल साह। नंबर 259। श्रीमंत करुणा सागर भगवान की, महान तपस्वी रघुराम महाराज की, कैवल धाम। संध्यारती 2। पहली आरती प्रेम होलासा, सोणी नर मुनि जन करत विलासा। परम दयाळु भगवान करुणा सागर कहे छे કે સૂરીનર એટલે દેવ અને દેવોના રાજા ઇન્દ્ર તથા સગુણ મતના ઉપાસક ઋષિમુનિઓ પોતાના અંતઃકરણમાં સગુણ ઇષ્ટ પરત્વે પૂર્ણ વિશ્વાસ લાવી પ્રેમપૂર્વક ઉપાસના દ્વારા સત્વગુણની વિશેષ વિભૂતિવાળા વિષ્ણુદેવની પ્રથમ આરત કરી રહ્યા છે। ઉલ્લાસ એટલે ઉપાસનાના આનંદમાં રહી એક નિષ્ઠાપણે જેને જે સ્વરૂપે માનેલા હોય તે સગુણ ઇષ્ટના લક્ષમાં રહી વિલાસ કહેતા ભજનાનંદનો આનંદ ભોગવે છે। આરતી કરતાની ગમાલિદાસા, હરિ હરિ અગમ અગોચરય વિગતવાસા। નિગમ એટલે વેદ, હરિહરિ કહેતા સોહમ બ્રહ્મના દાસ બનીને તેમના અવિનાશી પદને જાણવાની આડત કરી રહ્યા છે। છતાં વેદોને ગમ નહીં પહોંચી શકવાથી નેતિ નેતિ પોકારીને કહે છે કે તે હરિનું સ્વરૂપ અગમ અગોચર હોય ત્યાં ઇન્દ્રિયો અને અંતસ્કરણની જાણ પહોંચી શકતી નથી। તે મહાન સમર્થ સદગુરુનો
અવિગત શૂન્યમાં અખંડ નિવાસ છે. તેનું વિગતવાર વાણી દ્વારા વર્ણન થઈ શકે તેમ નથી. એમ કહીને વેદ વિરામ પામ્યા છે. વિરડા મોરાટકી વૈષ્ણવ કોટ અનંત સુરતકી. દૂસરી એટલે બીજા પ્રકારની આરત, ધીરજ કહેતા મહાન વિશાળ સગુણ મૂર્તિ હોય, જેને અમલ 14 લોકમાં સર્વોપરી છે, એવા જે પ્રકૃતિના પ્રતિ નિરંજન જ્યોતિ નારાયણ છે, તેમને નીચ કરતા માનીને તેમની આરત અનંત કોટી વૈષ્ણવો એટલે સાત્વિક વૃત્તિના સંત હરિજનો અનિન ભક્તિભાવથી સુરતા જોડીને કરી રહ્યા છે. ઈસરી આરતી ત્રંબક તોડે પરશુરામાઈ કર જોડે. ત્રીજા પ્રકારની આરતનો ખુલાસો નીચે પ્રમાણે કરીએ છીએ. દ્રષ્ટાંત જેમ જનક રાજાને ત્યાં સીતાના સ્વયંવરમાં શ્રી રામચંદ્રજીએ ધનુષ તોડ્યું છે, તેનો ટહંકાર પરશુરામે સાંભળ્યો. તેથી વિચારવા લાગ્યા કે હું અવતાર તરીકે પ્રગટ છું, ત્યારે આ ધનુષ્યને તોડનાર બીજા કોણ આવ્યો? એમ જાણી જોવાને માટે જનકને ત્યાં ગયા. ત્યારે રામચંદ્રજીને 14 કરાનો પ્રભાવ તેમના ઉપર પડતાની સાથે તેમનામાં રહેલી 2 કરાઓ હણાઈ જવાથી હાથ જોડીને રામચંદ્રજીને આધીન થયા. સિદ્ધાંત: પરશુરામ તે નિરંજન પુરુષ હોય, ઓમકાર દ્વારા બ્રહ્માજીને પ્રેરણા કરી 4 વેદના વિશે ત્રિગુણી ઉપાસના રૂપી કર્મકાંડનું ધનુષ્ય કર્યું. તેને સ્વયંરૂપી શિવજીએ યુક્તિરૂપી જનકને ત્યાં મૂક્યું. તે ધનુષ્યના ત્રિગુણી વજનના બંધનમાંથી સર્વ જીવોને મુક્ત કરવા માટે રામચંદ્રજીએ રૂપે શ્રી પરમગુરુએ અંતરિક્ષમાંથી કરુણા કરીને સદગુરુના સ્વરૂપે પ્રગટ થઈ અગમ ગતિનો ટહંકાર કરી ત્રિગુણનું તંબક એટલે ધનુષ્ય તોડી નાખ્યું. ત્યારે પરશુરામ રૂપી નિરંજનમાં રહેલી નાદબુંદની 2 કલાઓ હણાઈ ગઈ. તેથી હાથ જોડી સમર્થ સદગુરુના શરણે આધીન થયા. ચોથી આરતી સકલ ચરાચર જલમલ જ્યોત અખંડ પરાપર. ચોથા પ્રકારની આરત કરનાર ત્રિગુણાતીત ચોથી ભૂમિકાના અધિકારી જન જેની આરત કરે છે, તે સ્થાવર જંગમના સર્વ ઘાટોમાં વ્યાપી રહેલો એક આત્મા અહં પ્રણવ પરાદિ ચારે વાણીના કારણરૂપ જે અક્ષર બ્રહ્મ પરાપર જ્યોત સ્વરૂપે છે, તેના ઉપર અંશની ચૈતન્ય વૃત્તિનો ભાસ કરવાથી અખંડ ઝગમગી રહેલો હોય તેની આરત કરે છે. જે નિર્ગુણ બ્રહ્મ પ્રગટ હોય સર્વને સ્પર્શીને રહેલું છે, તેમાં 5મી ભૂમિકાના જ્ઞાની દર્શી તત્વવેતાઓ તત્વાતીત નિર્ગુણ બ્રહ્મના વિશે સ્થિર થયા છે. તે નિર્ગુણ સોહમ બ્રહ્મ સર્વવ્યાપક સભરાભર અપરંપાર છે. તે અતિ વિશુદ્ધ નિર્મળ સોહમ બ્રહ્મમાં માયાની દ્વૈત ઉપાધિ લેશ માત્ર નથી. તે ભૂમિકાના જ્ઞાની પુરુષો નિરંતર બ્રહ્મ સ્વરૂપના દર્શી થઈને પોતાની આરત અર્પણ કરી બ્રહ્મમાં વિરામ પામ્યા છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ આ ચારેય યુગના વિશે સગુણના ઉપાસક સંત હરિજનનો જ્યારે ધર્મ નીતિના રાહે ચાલે છે અનુસાર દુઃખ દે છે, ત્યારે તે જીવો એક નિષ્ઠાએ સગુણ ઈષ્ટની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાને ધ્યાનમાં લઈ વિશેષ અંશો નિર્ગુણ બ્રહ્મમાંથી નીચ કરતાના હુકમ પ્રમાણે સગુણ હરિરૂપ ધારણ કરીને અસુરોને
હળી લઈ સંતજનોનું રક્ષણ કરે છે. તે સર્વ સંત હરિજનનો સગુણ ઈશ્વરની આરાધ કરી રહ્યા છે. ઉપર દર્શાવ્યા મુજબ જુગો જુગના વિશે હરિરૂપ વિશેષ અંશો શરીર ધારણ કરીને ભાવિક સંત ભક્તજનોને ધર્મ સંકટમાંથી મુક્ત કરે છે. એ કારણથી જગતના જીવો તેમના ગુણ જસ ગાઈને અહોનિશ આરત કરે છે. પરંતુ મહાન સમર્થ શ્રીમંત કુબેર સ્વામી કહે છે કે સંતન સુખ શીરા એટલે પરમપદની પરમ શાંતિનું અતિ શીતળ સુખ સંતોને આપનાર ભગવાન કરુણા સાગરને મરવાની કોઈ આરત કરતા નથી. સંધ્યા સ્તુતિ. પરમ વિશેષ, પરમ શ્રેષ્ઠ, પરમ કૃપાનિધિ, પરમ ગુરુના સજાણ સ્વરૂપનું સાચું શરણ સર્વ અંશોને કૈવલ મોક્ષ આપવાવાળું છે. તે પરમ ગુરુ અદ્વૈત નિજ સકળતા સ્વામીની સાથે અનુસ્યુત એટલે અખંડ એકમેક રહ્યા છે. તેથી પરમ કૃપાનિધિ અનેક વિભૂતિઓની ઐશ્વર્યતાવાળા હોવાથી ભવનું આદિવિત જે ચૈતન્ય બ્રહ્મ તેને પણ ધારણ કરી રાખનાર છે. સામ્રઠાય સાક્ષિયાંગ મંગલાય મહાનગતાંગ અહમ નમામિ પ્રાણપતે. તત્વવેત્તાય એટલે વ્યષ્ટિ સમષ્ટિ તત્વોના સંપૂર્ણ જાણકાર હોય, પોતે નિજાનંદ આનંદમાં તદ્વત કહેતા તદાકાર રહે છે એવા જે પરમ અનંત અનુભવી સમર્થ્યતાવાળા સર્વ અંશોના સાક્ષી છે તે પરમગુરુ જીવ માત્રના મંગલાય એટલે પરમ કલ્યાણકારી મહદગતિના પુરુષ હોય એ જીવનદાતા પાણપટીને મારા અંતરહંગના શુદ્ધ અહંગભાવથી નમસ્કાર કરું છું. દેવાદેયાંગ ચૈતનાંગ યાદલોકાંગ સૈતાયામ વ્યાપિતાંગ વિશ્વયાંગ અકલેદાંગ અનુરણે. હે પરમ દયાળુ, પરમ પદના દાતા, આપ દેવાધિદેવ હોય સર્વોપરી પરમ શ્રેષ્ઠ છો. આપનું સુજાણ નિજ ચૈતન્ય સ્વરૂપ સમસ્ત લોકોના આદિ કારણ રૂપે હોવાથી આપની શુદ્ધ ચૈતન્ય સહિત ગતિમાં પરમ વિતનો અંતર આશ્રય સંપૂર્ણ સમાઈને રહેલો છે. તે અધાપી પર્યટ યથાર્થ એમનો એમ એક સરખા પ્રમાણમાં છે. આપનું અદ્વૈત સોહંગ સ્વરૂપ વિશ્વભરમાં સર્વવ્યાપક હોય તે અનંત બ્રહ્માંડની આદ લઈ અણુરણુમાં ભરાઈને રહેલું છે. તે અક્કર સ્વરૂપનું રહસ્ય લક્ષ્ય દ્વારા સમજાતાની સાથે આશ્ચર્યચકિત થઈ જવાય છે. તે કંઈ પણ ઉચ્ચાર થઈ શકતો નથી. હે પરમ પુરાતન પરમ ગુરુ, આપનો અમાપ અનુભવ નભ ઘટંગ એટલે આકાશની જેમ વાર પાર વિનાનો આદ્ય અંતથી રહિત હોય, કોઈ અંત લાવી શકે તેમ નથી. આપના સ્વયં સ્વરૂપની સર્વજ્ઞ ગતિને ઓળખાવનાર આપના સ્વમુખે ઉચ્ચારેલા અંતરહંગના શબ્દો આ છંદના વિશે વર્ણવેલા છે. તે અમૂલ્ય અગાધ બોધથી ભરેલા હોય તેનો વિચાર કરતા અંશ આપની પરમ ગતિને પામી શકે છે. મહાન સમર્થ સ્વામી શ્રીમંત કુબેર સાહેબ કહે છે કે
આ બાજુને તે બાજુ જે જય વિધિ મનાય છે તે સર્વ હદ માફક હોય તે સર્વના દિગ્વિજય રૂપે એક સકર્તા સત્કૈવલ જ છે. તેમને હું નમસ્કાર કરું છું. પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ ભગવાન કરુણાસાગરના અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે હે પરમ દયાળુ પરમ ગુરુદેવ, આપ દેવાધિદેવ સર્વ અંશોના સ્થિર અધિપતિ હોય આપની મહાન અલૌકિક ચૈતન્ય સત્તા સર્વવ્યાપક રહેલી છે. એવા ચૈતન્ય અમલના અમલી સકર્તા સ્વરૂપ મહારાજાધિરાજ છો. આપના સ્વરૂપાનંદની વિજ્ઞાન દશામાં કૃતની અનંત ઉપાધિથી અલગ રહી અવિગત શૂન્યની સુખ સેજમાં નચિંતપણે અખંડ બિરાજો છો. છતાં આપ અનેક કરુણાના સાગર હોવાથી જ્યાં જ્યાં જેવી કરુણાનું કાર્ય આપની વ્યાપક કરુણાના આધારે થઈ જાય છે, પરંતુ આપના મૂળ સ્વરૂપની સ્થિતિમાંથી જરા પણ ચલિત થતા નથી. એ જ આપનો અનેરો આનંદ છે. હે પરમ કૃપાનિધિ, આપ નિજ લક્ષના નાયક અધિકારી સર્વ સંત સજ્જનોના શિરછત્રસ્વ જ્ઞાન ગતિના ચક્રવર્તી રાજા હોય નિજ પતિના પરમાનંદનું સુખ આપવા નાયક એટલે આગેવાન થયો છે. હે પરમ ગુરુ, આપના મહાન તેજસ્વી પ્રગટ દેહની અતિ સુંદર મનોહર શોભા અતિ અનુપમ હોય કોઈ પણ ઉપમા આપી શકે તેમ નથી. એવો આપનો અકર દેહ પરમ પ્રભુત્વવાળો હોય સોળ ચિહ્ન સંયુક્ત સર્વ સાજ ધારણ કરીને પધાર્યા છો. પરમ ગુરુ જગ લોકે કાયાનુભવ સુરગતે નાહી પોદે સુખ સેજસી અહો હે પ્રભુ અંતર્યામી પરમ ગુરુ, આપ સોળે કરા સહિત અતિ સંપૂર્ણ વ્યાપક વિભૂતિની અનંત ઐશ્વર્યતા સાથે લઈને જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા આપ નિજ કરતા હોય પોતે પ્રગટ થયા છો. તેમજ કૈવલ્ય લક્ષનો અલૌકિક અનુભવ લાવી મુમુક્ષુજનોને દર્શાવી અંશી પદની એકતા કરાવો છો. તે અલૌકિક કૈવલ્ય પદ દેવગતિના દેવોની સમજણથી ન્યારું રહેલું છે, તેથી દેવલોકો પણ તે જાણી શકતા નથી. સ્વરૂપ સ્વામી દામિકા દલદાસ તેજ પુંજ પ્રકાશ પાવન કરત રહત જનલા જપોડે સુખ. હે મહાન સમર્થ પ્રભુ, આપ અસંખ્ય લોકના સ્વામી હોય આપનું સ્વરૂપ નવ કહેતા નવાઈ ઉપજાવીને આશ્ચર્યચકિત કરી નાખે એવું, તેમજ ઘન એટલે અતિ ઘેરું અને ગંભીર વારપાર વિનાનું અપાર હોવાથી અત્યાર સુધી કોઈ યથાર્થ જાણીને મન બુદ્ધિ કે વાણી દ્વારા વર્ણન કરી શક્યા નથી
એવા આપ સર્વાતીત સર્વેશ્વર પ્રભુના પરમ પ્રતાપને અવિવેકી જન નહીં સમજી શકવાથી ડામી એટલે કોઈ આપને દેવલોકના સમાન ગણીને તેમના બરોબર કહે છે તેવું જાણીને મારું દિલ બહુ દાઝે છે. અહો, ક્યાં સૂર્ય અને ક્યાં તારા, એ પ્રમાણે મહાન ફરક હોવા છતાં અભાગીજનો ઓળખી શક્યા નથી. મહાતેજના અંબાર રૂપ આપના નિજ સ્વરૂપના નિર્મળ પ્રકાશને જોઈ ભાગ્યશાળીજનો પાપ રહિત પવિત્ર થાય છે અને ફરી ફરી આપને નિહાળતા નિરૂપમ નહીં કરી શકવાથી અંજાઈને લજ્જા પામી મૌન સેવે છે. તેથી આપના પરમ પ્રભાવનું વર્ણન કરી શકતા નથી. ચૈતન્ય બ્રહ્મરૂપ સોનાથી જડાવેલા ચંદનરૂપ સહેજ શૂન્યના પલંગ ઉપર પરમાનંદના પુષ્પોની પિછોડી એટલે ચાદર બિછાવી છે. તેના ઉપર પરમપતિના પંચ વિશેષણ સહિત સર્વોત્તમ સુગંધિમય અવિગત ઉપાસનારૂપ અત્તરને પલંગમાં છાંટી પરમ દયાળુ ભગવાન કરુણાસાગર અદ્વૈત ભાવરૂપ આરામ કરે છે. તેમજ નિજ કર્તાના હેજરૂપ કલેદના કેસરની સુગંધ ત્યાં પ્રસરી રહી છે. તે સુખની પ્રશંસા કોઈપણ પ્રકારે થઈ શકે તેમ નથી. કરુણા સિંધુ પરમ ગુરુએ દિવ્ય દેહ ધારણ કરેલો હોવા છતાં ચંદ્ર પ્રતિબિંબના ન્યાયે અહીંના અહીં ને ત્યાંના ત્યાં નિજ સ્વરૂપે રહે છે. શ્રી પરમ ગુરુદેવના પ્રગટ સ્વરૂપની સેવા કરવા સર્વે દેવો અદૃશ્ય રૂપે સાથે આવેલા છે. તેમજ સંત હરિજનોનો સર્વ સમાજ સમર્થ સદગુરુના ચરણકમળની સેવાનો પરમ લાભ લેવા અતિ ઉમંગ લાવી પરસ્પર અનિન ભક્તિ રસમાં રંગાઈને શ્રી પરમ ગુરુના ગુણ ગાતા ગાતા કોલાહલ એટલે ધૂન મચાવી રહ્યા છે. તેથી પરમ કૃપાનિધિ પ્રભુ હડકીને પ્રસન્ન મુખે નિજ જ્ઞાન રહિત ગરીબજનો પર દયા લાવી મનના મનોરથ પૂર્ણ કરે છે. દાસ કો ડાલા દેખી ઉચ્ચારે આવાન નારા રાડાસયા આસપદ રજકી પૂર્ણ પૂર્ણ કાજ પોડ સુખ સેજસી મહારાજ. મહાન સમ્રાટ કરોડાના દાતા સ્વામી સિમંત કુંવર સાહેબ ભગવાન કરુણાસાગર પોતાની પાસે આવેલા સર્વે દાસજનોના હૃદયનો શુદ્ધ ભાવ જાણી કૃપા દ્રષ્ટિએ અમૃતમય દિવ્ય વાણીનો ટહંકાર કરીને કૈવલ લક્ષ જ્ઞાન ઉપાસના સમજાવે છે. પૂજ્ય શ્રી નરવેટ સાગર મહારાજ કહે છે કે હું એક પરમ ગુરુના ચરણરજની અનિન આશા રાખી રહ્યો છું. જે ચરણરાજના સ્પર્શ પ્રતાપથી કૈવલ મોક્ષ પામવાનું કાર્ય પૂર્ણ થયું છે. તેથી મારે બીજું કોઈ પણ સાધન કરવાનું બાકી રહેતું નથી. પૂજ્ય સંત શ્રી સમતક ગુણગામી પશુપંખી
પંખી કીટ મનુષ્ય વેલવન વિરામી. પરમ કૃપાનિધિ ભગવાન કરુણાસાગરના અખંડ ઉપાસક શ્રી પરમગુરુ દેવના પરમ પ્રિય પૂજ્ય સંત શ્રી અચરતબા કહે છે કે દ્રષ્ટાંતે જેમ દિવસ અસ્ત થતાં પશુ પંખી કીટ મનુષ્ય વનવેલી અને વૃક્ષ લતાઓ સાંજ પડતા બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી પોતે પોતાના સ્થાનમાં વિરામ લે છે, એ ન્યાયે હે મહાન સમર્થ પ્રભુ, આપ પરમ જ્ઞાન ગુણવાન અનેક દિવ્ય ગુણોના સાગર સમસ્ત લોકોની રચના કરવા છતાં અનંત જગતની ઉપાધિથી ન્યારા રહી નિજાનંદના પરમ સુખની સહેજ દશામાં હંમેશા નંચિત રહો છો. તે સ્વરૂપની સ્થિતિમાં અખંડ અનુભવના જ્ઞાન ગેનમાં શયન કરો છો. માટે હે પરમ દયાળુ ગુણ ગ્રામ કહેતા હું આપના અહોનિશ ગુણ ગાઉં છું. અહો હે કૃપા સિંધુ, આપના સાચા લક્ષ્ય જ્ઞાન વિના જગત જીવોના માથે નકલી ધણી થઈ બેઠેલા વેદ વેદાંત મઠ પંથના સર્વધર્મ આચાર્યોએ ભવના જીવોને ભરમ્યા સંશયોને મટાડવા તેમજ ત્રિવિધિ તાપને હણી લેવા જપ તપ આદિ કર્મકાંડની જડ ઉપાસનાનો બહુ શ્રમ કરાવ્યો, છતાં જીવોની અંતરદ્રષ્ટિમાંથી અજ્ઞાનરૂપી નિંદ્રા દૂર થઈ નથી. તે કારણને લઈ અત્યાર સુધી જીવોનું અંતરચક્ષુ મીચાયેલી હોવાથી તેઓના નિસ્વરૂપને ઓળખાવી કોઈપણ ધર્મગુરુ સકર્તાપતિના સન્મુખ દ્રષ્ટિ કરાવીને શુદ્ધ સત્ય વચન બોલી કોઈને સમજાવી શક્યા નથી. અજ કહેતા બ્રહ્મા અને ભવ કહેતા શિવજી તથા 10 અવતારોની આધ્ય લઈ મોટી ગતિના કહેવાતા સર્વ મહાપુરુષો અંશ સ્વરૂપ અને નિજપતિ પદને નહીં જાણી શકવાથી વ્યાપક અકર્તા બ્રહ્મા ગળક બની ભ્રમિત થયા છે. તેથી પ્રત્યક્ષ જગત દેખાવા છતાં જગત છે જ નહીં એમ કહી ગયેલા છે. માટે કર્તાના કૃતને પણ જેમ છે તેમ જાણી શક્યા હોય એમ સાબિત થતું નથી. તો પછી નિજ કર્તાને ક્યાંથી ઓળખી શકે? તેથી ન્યાય દ્રષ્ટિએ તપાસી જોતા સર્જનહારના સંકલ્પથી સર્જાયેલા એટલે ઉત્પન્ન થયેલા નામ રૂપ ગુણવાળા દેહધારી સામાન્ય હોય કે વિશેષ, સહેજા સહેજ નિજપતિના મનોહર પરમાનંદના સુખને યથાર્થ કોઈ જાણીને પ્રાપ્ત કરી પરમ શાંતિનો વિરામ લઈ શક્યા નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે ન્યાય સહિત વિચાર કરી જોતા સૃષ્ટિ રચાઈ ત્યારથી અત્યાર સુધી કોઈ જ્ઞાનની મહાપુરુષ એ સકર્તાપતિના સત્યપદના સાચા સજાણસરને પામી શક્યા હોય તેનું પ્રમાણ મળતું નથી. તે તેમની જ વાણીના ગ્રંથો તપાસી જોતા નિશ્ચય થાય છે કે આ જગતમાં સગુણ નિર્ગુણના ઉપાસકો જેટલા જાણકાર થયા છે તે બધા કર્તકે સકામી એટલે સગુણ કર્તના ઈષ્ટોની ઉપાસના કરીને તેના વિલાસની કામનાવાળા થઈ ગયા છે. ઢોલતા પ્રાંત જામે નિજપતિ બિનુ પરમ મોક્ષ હોય ઉતઇત એટલે આ બાજુના મનુષ્યલોકથી લઈને તે બાજુના દેવલોક સહિત સર્વજૂથ પરમ કલ્યાણની આશાએ જ્યાં ને ત્યાં જામેલા ધ્રુત પંથોમાં ફરે છે. પરંતુ ધ્રુત પંથના ધર્મ ઉપદેશકો
નિજ પતિના પરમ મોક્ષની સત્ય જાણ વિના નકલી ઈશ્વરો થઈ બેઠેલા હોય પોતાને ભજાવી જીવોને અસ્તવ્યસ્ત કરી દીધા છે. નિજ પદ નિદામી. જગતભરમાં 14 લોક સુધીનો જેટલો વિલાસ છે તે સર્વ માયાની પાસ જાળથી વીંટળાયેલો છે. તેમાં નાની મોટી ગતિના સર્વ જીવો પરંપરાથી બંધાયેલા છે. તે સ્વામી થઈ બેઠેલી માયાની ઉપાસના કરે છે. તેથી જગતભરમાં કોઈ સૂએ ન, એટલે બાહ્ય ઉપાધિમાંથી નિવૃત્ત થઈ પોતાની વૃત્તિઓને સ્વરૂપમાં સમાવી પરમ ગુરુના શરણાગત થઈ નિજ પતિને કોઈ પામી શક્યા નથી એમ નિશ્ચયપૂર્વક કહું છું. યો સબેય એટલે એવી રીતે સર્વ લોકો ધર્મના નામે નિશ્ચયાત્મક નિજ કરતાના લક્ષ્ય જ્ઞાન વિના જેને જેવું સમજાયું તેમાં સંતોષ માની અમે પોતે અહમ બ્રહ્મ છીએ એવું અભિમાન ધારણ કરી જગતમાં ફરે છે. તથા તેમની અક્રિય ઉપાસનાની જડ જમાત એટલે સર્વ જૂઠ જડ ભાવનામાં જામી ગયેલું હોય તેમના અંતસ્કરણની વૃત્તિઓ જડ થઈ જવાથી નિજ સ્વરૂપની ખોજ કરી શક્યા નથી. માટે નિજ સ્વરૂપની સૂઝ વિના સર્વોપરી રહેલા પરમપતિ સાથે પરામી કહેતા પ્રીતિ કે પ્રેમ જોડી શક્યા નહીં. કરન ખોજ સ્વામી ભવ में आप गए भुलाय કોઈ ન પાય ઠામી. નિજ સકળતા પતિએ પોતાના સ્વજાતિ અંશને દિવ્ય વિભૂતિ બક્ષિસ કરીને નિજ પતિની સાથે એકતા રાખી શકે એવા હેતુથી મોક્ષના દ્વારરૂપ અમૂલ્ય મનુષ્યને આપ્યો હતો. પરંતુ તત્વોની દેહાશ્મીવાળા થવાથી બક્ષિસ કરેલી વિભૂતિ ખર્ચની પરવારી ગયા. તેથી નિજનો લક્ષ છૂટી ગયો અને પરાધીન થયા. ત્યારે તે અંશો સોજ એટલે લાગણીપૂર્વક નિજની શોધ વિના સર્વ વિજાતી તત્વોથી પર રહી કરુણેશ પતિની ખોજ કરવાની હતી તે કરી શક્યા નહીં. તે કારણને લઈ નિજ પતિના અંશો ભવમાં આવીને ભવના ભોગીની ભૂલમાં પડવાથી પોતાના સ્વરૂપને વિસરી ગયા. ત્યારે અંશોને નિજની જાણ નહીં રહેવાથી કોઈ પરમપતિના મૂળ મુકામ કૈવલધામને પ્રાપ્ત કરી શક્યા નથી. જાન ગુના પસર ભજત અડગામી નયન નિત્ય તેનું જજિતા નિજ પતિ બદલામી. નિજ કરતાથી વિમુખ થયેલા સર્વ અંશો જગતમાં નિરંજનની પ્રાદુર્ભાવ પામેલી પ્રકૃતિની પાસ જાળમાં ફસાયા. તેથી પ્રકૃતિના ત્રિગુણી પસારામાં વહેરવા લાગ્યા. ત્યારે તે અંશોની વૃત્તિ ગુણમય થઈ જવાથી 3 ગુણને વશ પડી અજ્ઞાને અંધ થઈને ભજન પૂજન આદિ અંતવાળા અનિત્ય દેહધારીઓનું કરવા લાગ્યા. ત્યારથી નિજ પતિ સાથેનો કરેલો કોલ કરાર ભંગ કરી બે વચની થઈને ધણીના હુકુમ પ્રમાણે નહીં રહી શકવાથી નિજ પતિનું અપમાન કરી મહા ગુનેગાર થયા છે. કોઈ બરે નહામી રહે અપર નિજન ગાર અકલ પદય ડામી.
ઉપર જણાવ્યા પ્રમાણે એવા અનેક પ્રકારે સર્વ અંશો મૂળ ઘરનો રસ્તો ભૂલી જવાથી નીચ કરતાને મરવાની સાચી હિંમત કોઈ ભીડી શક્યા નહીં. તે કારણને લઈ નીચ ચૈતન લક્ષ અંતરદ્રષ્ટિમાં ધારણ નહીં કરી શકવાથી અપાર બ્રહ્મના વિશે અટકી રહ્યા છે. જે અકર્તા બ્રહ્મપદ અંશોનું વિજાતિ અને જડ હોવાથી અંશના અંતર હૃદયનો હેતુ પૂરો કોણ કરી શકે? જેમ ધણી વિનાનું ધામ હોય ત્યાં કોઈ જાય તો ધામ સન્માન કરી શકતું નથી, તેથી નારાજ થઈ આપોઆપ પાછું ફરવું પડે છે. એવી રીતે ચૈતન અંશને અકર્તા બ્રહ્મના સંબંધમાં સમજવું. અધામી એટલે તે અકર્તા પદ અંશોનું સ્વધામ નહીં હોવાથી અંશોને સ્વજાતીય પરમપદનું સાચું સુખ મળી શકતું નથી. પૂર્વકાળમાં થઈ ગયેલા કોઈ જ્ઞાનીદર્શી જવરલા સંત અને ઋષિ મુનિઓએ ઘણી ખોજના અંતે તે બ્રહ્મને ઓળખીને નચિંત થયા. તે નચિંતપણાની દશા 4 અંતસ્કરણથી પર પરમકારણ દેહના વિશે આવેલી છે. ત્યાં પ્રકૃતિનો અંત આવી જતો હોવાથી કોઈપણ પ્રકારનું ચિંતન થતું નથી. તે પરમકારણ દેહ બ્રહ્મના અંતરપટમાં રહેલો હોવા છતાં તે પરમકારણ દેહને બ્રહ્મદર્શીઓ પારખી શક્યા નથી. જેથી આદિ ભવરૂપ બ્રહ્મમાં અમો ભળી ગયા છીએ, માટે અમારે બ્રહ્મથી જુદા પડવાનું રહેતું નથી એવું સમજી નચિંતપણાના ઘેરમાં રહે છે અને બ્રહ્મની દ્રઢ માન્યતાના કારણે તેહી તબીન એટલે તે જુક્તિયા રીત ખરી છે એમ કહે છે. તદનુસાર બ્રહ્મથી બીજું ઠરવાનું ઠામ કે ઠેકાણું છે તે જ નહીં એવો સંતોષ માની અક્રિય બ્રહ્મમાં સ્થિર થયા છે. સકળતા પતિના આલટવાવાળા હે અંશ ત્રાહી કહેતા તે અક્રિય બ્રહ્મથી તું એકલો અલગ થઈ કૈવલપતિના સાનિધ્યમાં જઈ શકે તેમ છે, પરંતુ તેના માટે તારી સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. જે અંકુરની વિભૂતિઓમાં વિજાતીયનો ભાવ બંધાયેલો છે તે વિજાતીય ભાવને તજી દઈને તે વિભૂતિઓને મૂળ અંકુર સ્વરૂપે કરશે, ત્યારે ઉદ્ધવ દ્રષ્ટિએ બ્રહ્મથી પર અંતરિક્ષમાં રહેલા નીચપતિનો મેળાપ કરવાની હિમાયત ભીંડી શકશે. શ્રી પરમગુરુદેવના અનિન ઉપાસક પૂજ્ય સંત શ્રી અચરતબા કહે છે કે હે મહાન સમર્થ પરમપદ દાતા ભગવાન કરુણાસાગર, તમો સર્વના અંતરને જાણનાર અંતરજામી છો. આપને પામવાની શુદ્ધ આળટવાવાળા અંશ ઉપર તમારી કરુણા દ્રષ્ટિ પડે તો જ આપને મળી શકે એમ છે. શરણાર્થી સમાપ્ત. જોગાલા ચરણ પંકજ સદા મમ ચિત્ત અનુરાગ. અચરત સાગર ગ્રંથ શ્રીમંત કરુણા સાગર ભગવાન. आद्य सकृत स्वराज करुणेश कलकत्ता की, श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नर्मदसागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, श्री परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शिखरदास जी महाराज की, श्री अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, कायम पंथ की, गुरुगादी सारसापुरी की, भाल तिलक की, सदगुरुदेव की, जगह की, कैवल धाम की, ग्रंथवंचन समाप्ति का जय जय सत कैवल साहेब.